ભાવનગર પોલીસ દ્વારા પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા ડિમોલેશન હાથ ધરાયું. દારૂના વેચાણ કરતા શખ્સોના મકાનો પર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી તોડી પાડવામાં આવ્યા. અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણની ડિમોલિશન ડ્રાઈવ યોજવામાં આવી. પોલીસ દ્વારા પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનાઓ મામલે ગેરકાયદેસર બનેલા મકાનો અંગે કડક કાર્યવાહી હાથ ધરી. શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરાઈ. 31 ડિસેમ્બરને દિવસે પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને ત્યાં ડિમોલેશન હાથ ધરાતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો. અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ કરાયા. જમીનદોસ્ત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી. ભાવનગરમાં 5 આરોપીઓના ગેરકાયદેસર રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યા. જિલ્લા પોલીસ વડા દ્વારા આવા બુટલેગરો માટે કાયદાકીય જવાબ આપી પોતાની કામગીરી બતાવી. ભાવનગરમાં આવા લુખ્ખા ઈસમો અને બુટલેગરોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું. તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. આજરોજ ભાવનગર શહેરમાં શરીર સંબંધી ગુના અને પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે રીડા ગુનેગારો છે એવા 5 આરોપીઓ વિરુદ્ધ આજે જે છે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે. એમાં આ લોકોએ જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું એને અમે બીએમસીને સાથે રાખીને કાયદેસર પ્રોસેસ ફોલો કરીને આજે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બીએમસીની ટીમે સાથે રાખીને જે છે 5 જગ્યા ડિમોલિશન કરવામાં આવેલ છે. આ બધી જગ્યા અમારા મફતનગર, સિંધુનગર, સરદારનગર એવા વિસ્તારોમાં એ મિલકતો છે અને ટોટલ મળીને આજે સરકારી જમીન કુલ 450 સ્ક્વેર મીટર આજે જે દબાણ ખાલી કરવામાં આવેલ છે એની ટોટલ જમીન જે છે એની કિંમત જે છે જંત્રી ભાવ મુજબ લગભગ 50 લાખ જેવું છે. આવતા દિવસોમાં જે પણ એવા રીડા ગુનેગારો છે શરીર સંબંધી ગુના હોય કે પ્રોહિબિશન કે ડ્રગ્સ જે પણ હોય એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જેની એવી ગેરકાયદે મિલકતો છે આઈડેન્ટિફાઈ કરીને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ અમે 5 જેવા દબાણો કાઢ્યા છે. અલગ અલગ વિસ્તારો હતો, મફતનગર, સિંધુનગર, સરદારનગર અને અત્યારે હાલ પ્રોસેસ ચાલુ છે. આ સરકારનો અભિગમ છે, એના જ ભાગરૂપે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ગુજરાત જે છે શાંતિ માટે ફેમસ છે. આજ અમે અહીંયા જે છે અમારા ભાવનગર શહેર અને જિલ્લામાં આજ અમે કાયમી રાખવું છે અને એના હિસાબથી બધાને એક સૂચન છે કે ભાઈ આ બધું પ્રવૃત્તિઓ છે એ લોકો